જોરદાર તાળીઓની સાથે હું મેડમને માઇક અને સ્ટેજ હેન્ડઓવર કરીશ. નમસ્કાર. 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 ઓકે, પહેલા તો તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. મારું નામ છે માધુરી અંકુર કાપડિયા. હું નવસારીથી બિલોંગ કરું છું અને એજ્યુકેશનની વાત કરું તો BA કમ્પ્લીટ કર્યું છે અને આ ફિલ્ડમાં આવીને મને DTC પ્લસ સ્ટાર ફિલ્મ કમ્પ્લીટ કર્યું છે. તેમાં મને 1 વર્ષ થઈ ગયું છે આ ફિલ્મમાં આવીને. અને જે આ લેવલ પર મને લાવવાવાળા છે એવા મારા ગ્રેટ ગુરુ ગ્રેટ સરને હું દિલથી ધન્યવાદ કરવા માગું છું. CTC પ્લસ ગોલ્ડ મિસ્ટર નિતેશ પટેલ સર અને કાજલ પટેલ મેડમને હું દિલથી ધન્યવાદ કરું છું. અને મારા ગ્રેટ ઓફલાઈન ચંદ્રેશ પટેલ સરને પણ હું દિલથી ધન્યવાદ કરું છું, જે મને પલ પર હર પલ સપોર્ટ પણ કરે છે અને ગાઈડન્સ પણ સરસ આપતા રહે છે. અને ઇમ્પોર્ટન્સ મારા જે ઉડાન ડાયમંડ ગ્રુપને પણ હું દિલથી ધન્યવાદ કરું છું કે આજે એ છે તો મેં છું. એટલે એ મારા એક ફેમિલી બની ગયા છે, મારા ફેમિલી કરતાં પણ વધારે કે તપન. એટલે થેન્ક યુ સો મચ. અને અહીં તમે બધા આજે હાજર થયા છે કિંમતી સમય આપીને, એના માટે હું દિલથી તમને ધન્યવાદ કરું છું અને વેલકમ, મોસ્ટ વેલકમ. અને આજે હું જે ટૉપિક પર વાત કરવા જઈ રહી છું એ ખાસ તમે સાંભળજો, કેમ કે આજે આપણે જે કંઈ પણ જે આપણે લાઈફસ્ટાઈલ જીવીએ છીએ તેમાં આપણે પાણી પીવાનું ભૂલી જઈએ છીએ. બરાબર છે? પાણી પીવાનું ભૂલી જઈએ છીએ. ખોરાક પણ આપણે ગમે તેવા હોય હાઇજેનિક આપણે ખાતા હોય છે. તો એ ખોરાક આપણે જે ખાતા હોય છે તો એ કેવું આપણા શરીર માટે નુકસાનકારક છે, જે આપણે બહુ એને ગંભીર સમસ્યા છે પણ આપણે એને ઇગ્નોર કરીએ છીએ. પણ આપણે એને ઇગ્નોર કરતા છે એટલે જ આપણે આજે તમે વિચારો, મેં મારા ઓફિસમાં આજે કહેવાય ને કે બોડી ચેકઅપ કરું, તમને બધું મારું જ એક્સપિરિયન્સ કહું છું કે કેટલા બધાને યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે, કિડનીનો પ્રોબ્લેમ વધારે હોય છે. અને કિડનીનો પ્રોબ્લેમ કોને વધારે હોય છે ખબર છે? 80 વર્ષના ઉપર જે હોય છે ને એ લોકોને તો સારું જ હોય છે રિપોર્ટ, પણ જે 35 વર્ષના ઉપર હોય છે, મેં જે લોકોના રિપોર્ટ લીધેલા છે એ બધાને યુરિક એસિડ વધારે બતાવે છે. આજકાલ આપણા જેવા લોકોને એડી દુખે છે અને જે પાછળના દુખે છે, થોડી વાર દુખે પછી બંધ થઈ જાય, પણ આપણે ડૉક્ટરને શું કહીએ? કેમ કે આપણે આપણી અંદરની જે પ્રોબ્લેમ છે એટલે ડૉક્ટરને આપણે ઘરમાં દુખતું હોય છે ને ડૉક્ટર પાસે જઈએ સારું થઈ જાય, એટલે ડૉક્ટર બી આપણી પ્રોબ્લેમ સમજતા નથી. એવા ઘણા બધાને હોય છે ને બધા હાજર. બરાબર ને? હું બરાબર કહું છું ને? ડૉક્ટર બી ઘણીવાર આપણી પ્રોબ્લેમ સમજતા નથી. બરાબર? તો આજે એ જ વિશે એક ટૉપિક પર હું આજે વાત કરવા જઈ રહી છું, તો એ તમે ધ્યાનથી સાંભળજો. આજે હું એક પહેલેથી સ્ટાર્ટિંગ આપણે જે ડૉક્ટર છે, આજે જે આપણે કહેવાય ને કે એલિમેન્ટ્સ વેલનેસ, જેમાં આપણા જે પ્રોડક્ટ તો એક જે પ્રોડક્ટ જે આપણે લોન્ચ કર્યું છે, જેના પર રિસર્ચ કર્યું છે અને 30 વર્ષથી એમણે પ્રેક્ટિસ કરી છે આ ફિલ્ડમાં, એ ડૉક્ટરનું નામ છે ડૉક્ટર સુરેશ બી પટનાકર. બરાબર? તો એ જે ડૉક્ટર છે એણે 30 વર્ષથી આ એક્ટિવ મતલબ કે પ્રેક્ટિસ કરી છે અને કહેવાય ને કે 12 એવોર્ડ લીધેલા છે અને 25 ઇન્ટરનેશનલ પબ્લિક સ્પીકિંગ કર્યું છે. અને જેમાં કહેવાય ને કે ફોર્મ્યુલા મીન્સ કે સોરી, આજે મેં તમને ગુજરાતીમાં બોલી હતી છું, આજે મારે હિન્દીમાં પ્રેઝન્ટેશન આપવાનું છે, તો કંઈ નહીં, હિન્દીમાં હું બોલી લઉં છું કે કહેવાય ને કે नेक्स्ट हाँ ओके. बॉडी में अपना जो यूरिक एसिड बढ़ने का कारण है, बराबर, जो बढ़ने का कारण है मैं आपको जो बोलना चाहती हूँ वो शुगर, रिफाइंड और कार्बोहाइड्रेट के अधिक सेवन से होता है. मतलब कि जो ये अधिक सेवन जो हम शुगर मतलब कि जैसे हम आइसक्रीम भी खाते हैं या कुछ भी खाते हैं उसमें सब में शुगर तो होता ही है. मतलब कि बाजार में कौन सी चीज़ है जो मतलब कि शुगर नहीं होता है? हम बर्थडे पार्टी भी करते हैं तो पेस्ट्री खाते हैं, कुछ ना कुछ खाते रहते हैं. बराबर? और बच्चे लोग को भी ऐसे चॉकलेट ऐसा कुछ देते रहते हैं, तो मतलब कि शुगर तो हमारे अंदर डेली जाता ही है. और जैसे किडनी से बात करिए कि किडनी की समस्या ज़्यादा क्यों रहती है? जैसे हमारी लाइफस्टाइल इतनी फास्ट रहती है
तो ये जो मतलब कि जो फास्ट लाइफस्टाइल है ना अपनी, तो उसमें किडनी की प्रॉब्लम क्यों ज़्यादा रहती है? क्योंकि पानी कम पीते हैं। हम पानी कम पीना ही भूल जाते हैं कभी कभी, इतने काम में व्यस्त होते हैं कि पानी पीना हम भूल जाते हैं। और ये हाई ब्लड प्रेशर और हार्ट डिजीज और बोलते हैं ना कि हाई ब्लड प्रेशर, तो हाई ब्लड प्रेशर भी क्यों रहता है? मतलब कि अपना जो खान पान का जो तरीका है उससे अधिक यूरिन रिच, मतलब कि जो अपना ये यूरिन भी जो रहता है ना, उसमें इन्फेक्शन भी ज़्यादा बढ़ जाता है। और जैसे बोलते हैं कि कैफीन अल्कोहल, वो तो हम डेली लेते ही हैं। जैसे कि चलो पेट में दर्द हुआ, चलो शाम को सोडा पीने जाते हैं, तो सब लोग सोडा पीते हैं। कौन कौन सोडा नहीं पीता है? नहीं पीते हैं सब? बिल्कुल भी नहीं। चलो अच्छी बात है। तो जो लोग पीते हैं वो लोग भी अभी आज से अवॉइड करना शुरू कर दो। लेकिन क्योंकि यहाँ पे जो है सोडा, वो अपने शरीर के लिए अच्छा नहीं है। जो मैं भी पहले बहुत सोडा पीती थी, लेकिन क्या हुआ कि जब मैं ये फील्ड में आई, मैंने मतलब कि बोलते हैं ना कि आधा डॉक्टर बन के ये बोलते हैं तो भी चलेगा। तो मैं इतना सारे यहाँ से नॉलेज लिया है, तो मैंने बोला कि चलो मैं भी अभी सोडा भूल जाऊँ। मैं अभी तक से अभी मैंने सोडा भी अवॉइड कर लिया है। मैंने सोडा नहीं, जब से मैंने सोडा छोड़ी है, मेरे बच्चे लोग को भी नहीं पिलाती हूँ, तब से मेरे घर में बीमारी भी कम हो गई है। बीमारी तो बोलते हैं ना छुट्टी हो गई है बीमारी की, ये बोलते हैं तो भी चलेगा। क्योंकि मैं ऑफिस में आती हूँ, लेकिन कभी मेरे ये मतलब एक वो नहीं है कि मैं बीमार हूँ और मैं नहीं आई। मैं हर पल आती हूँ, एक भी दिन मैं दवाखाने नहीं गई। क्यों? क्योंकि मैं ये जो अल्कोहल है ना, वो अल्कोहल मैंने छोड़ दिया है। बराबर है। और जो जंक फूड है, जंक फूड, फास्ट फूड, अभी वो छोड़ नहीं पाती हूँ, क्योंकि वो थोड़ा थोड़ा करके छोड़ दूंगी। क्योंकि वो ये जो चीज़ है ना, वो अपने शरीर के लिए अच्छा नहीं है। क्योंकि ये मतलब कि बोलते हैं ना कि बच्चे लोग को भी हम ही हैबिट गिराते हैं। जैसे कि वो बोलते हैं ना, बिजी रह जाते हैं, चलो चलो कोई बात नहीं, पिज़्ज़ा खिला देते, ये खिला देते, वो खिला देते, क्योंकि नाश्ता भी बनाने का टाइम नहीं मिलता, इतने बिजी हो जाते हैं, तो मजबूरी से हम खिला लेते हैं। पहले के टाइम पे क्या था, दादा दादी संभाल लेते थे, तो वो लोग मतलब के सब संभाल के कर लेते थे। अभी अपनी लाइफस्टाइल कैसी हो गई, ये खुद ही मतलब के मदर है, खुद ही मतलब के वर्किंग भी करना पड़ता है हर लेडीज को, तो उसकी वजह से मजबूरी से देना पड़ता है। शौक तो नहीं रहता है हर किसी को बच्चे लोग को देने का। बराबर है। नेक्स्ट। ओके, तो ये यूरिक एसिड बढ़ने का जो लक्षण है वो जान लेते हैं। ये यूरिक एसिड का लक्षण है जो पैरों के अंगूठे में दर्द होता है, जोड़ों में सूजन होती है, चलने में तकलीफ, सुबह जकड़न। बराबर। तो जैसे कि थोड़ा कद्दू भी जैसे उपचार कर लेते हैं। यूरिक एसिड कम करने के लिए एक गिलास गुनगुने पानी में 1 चम्मच आंवला का रस भी पी लेते हैं। बराबर। और जैसे यूरिक एसिड नियंत्रण करने के लिए ज़्यादा दाल, राजमा और रेड मीट